માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર ચાવડા સાહેબ, આજના આ કાર્યક્રમના મુખ્ય વક્તા અને તમારા સૌના ચહિતા એવા શ્રી જય વસાવડા અને આપણા સૌ માટે આદરણીય એવા પૂર્વ સાંસદ શ્રી રાજેન્દ્રસિંહજી રાણા, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી વતી આપ સૌનું સ્વાગત છે. ભાવનગર સંસ્કાર નગરી તરીકે જાણીતું છે અને હવે પછીના 2 કલાક દરમિયાન આપણે ભાવનગરની એ ઓળખને સાબિત અને સ્થાપિત કરી બતાવશું એવી તમને સૌને વિનંતી છે. સૌથી પહેલાં તમારા બધા માટે અને આ વિચાર બીજ જેમના મારફત આપણને મળ્યો અને આપણે આ કાર્યક્રમનું આયોજન કરી શક્યા છીએ એ બધા માટે થઈ અને હું ઈચ્છું છું કે આપણે બધા જ તાળીઓ પાડીએ. તમારા આટલી સરસ સંખ્યા ભાવનગરના ઇતિહાસમાં હું નથી માનતો કે કોઈ એક સ્થળે આટલી મોટી સંખ્યામાં આટલા શ્રોતાઓ હાજર રહ્યા હોય. તો આ એક સુંદર કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ. કોઈ પણ ફોર્માલિટીમાં સમય બગાડ્યા વિના હું મહેમાનોને વિનંતી કરીશ કે તેઓ અત્રે ઉપસ્થિત થઈ અને દીપ પ્રાગટ્ય કરી મા સરસ્વતીને વંદના દ્વારા અને પૂજ્ય અટલજી અને પ્રાતસ્મરણીય મહારાજા કૃષ્ણકુમારસિંહજીને પુષ્પાંજલિ દ્વારા આજના આ કાર્યક્રમને ખુલ્લો મૂકે. આજના આ કાર્યક્રમની બંને યજમાન સંસ્થાઓ ડિપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સીસ અને ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ બંનેના અધ્યક્ષશ્રીઓને વિનંતી કે તેઓ પણ દીપ પ્રાગટ્યમાં જોડાય અને એમની જગ્યા ત્યાં રહે જો. જેમના નામથી આ ઓડિટોરિયમનું નામાભિધાન થયું છે એવા પૂજ્ય અટલજી અને જેમના નામથી આ વિશ્વવિદ્યાલયનું નામાભિધાન થયું છે એવા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મહેમાનો દ્વારા પુષ્પાંજલિ થશે. હવે આપણે સૌ આપણી જગ્યા ઉપર ઊભા થઈ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલયનું ગાન, યુનિવર્સિટી ગાનના શબ્દો આવશે. તમે પણ સાથે ગાશો તો મજા પડશે. भाव सभर अद्भुत स्पंदन नित दिल से अहो मुदामय महाराजा कृष्ण कुमार सिंह जी भावनगर विश्वविद्यालय महाराजा कृष्ण कुमार सिंह जी भावनगर विश्वविद्यालय
વરદાન અહીં પલ પલ મુકુરિત તેજ ધવલ શુભ જ્ઞાન જ્યોતિ નિરતડો પ્રજ્વલિત જ્ઞાનના જ્યોતિ થકી પરાજય મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલય चलते परम पुनित संस्कार अहीं केवल निर्मल प्रेम सहज शृंगार जानुपम उन्नत गौरवना गुंजन नो वहे सदागर महाराजा कृष्ण कुमार सिंहजी भावनगर विश्वविद्यालय कृष्ण कुमार सिंहजी भावनगर विश्वविद्यालय આપ સૌ જાણો છો એમ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ગત 3જી તારીખથી એટલે કે પરમ દિવસથી આ જ્ઞાન સપ્તાહ 2020નો આપણે પ્રારંભ કર્યો છે. પહેલા દિવસે આપણી સાથે આચાર્ય ધર્મબંધુજી યુવા અને રાષ્ટ્ર એ વિષય ઉપર આપણને ખૂબ જ પ્રેરક ઉદ્બોધન આપી ગયા. ગઈકાલે યુવા અને સ્વાસ્થ્ય વિષય ઉપર અમદાવાદની સિમ્સ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર અનીશ ચંદારાણાએ ખૂબ જ સરસ સ્વાસ્થ્ય સંબંધી અને અમુક જે જાગૃતિની વાતો છે એ એમના દ્વારા કરી. ગઈકાલે પણ આપ બધા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત હતા અને આજે આપણા સૌ માટે એક એવો સરસ દિવસ છે કે આજે આપણે આપણા ચહિતા આઇકન આપણા ચહિતા અને મેં ગઈકાલે તમને કહ્યું તેમ ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, સંભળાતા, દેખાતા, પૂજાતા એવા વક્તા અને લેખક જય વસાવડાને આપણે સૌ માણવા આવ્યા છીએ અને વિષય પણ તમને બધાને મજા પડે એ પ્રકારનો છે. સમૂહ માધ્યમોનો, સોશિયલ મીડિયાનો આપણે બધા જ ખૂબ જ ઉપયોગ કરીએ છીએ, પણ એના તમામ પાસાઓને જયભાઈ એમની વાતમાં આવરી લે અને વિદ્યાર્થી તરીકે આ માધ્યમો તમને કેવા અને કઈ પ્રકારે ઉપયોગી થઈ શકે એની વાતો અહીંયા થશે. હું માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર મહેશભાઈ ચાવડા સાહેબને વિનંતી કરું કે તેઓ ઉપસ્થિત થઈ અને અત્રે ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કરે અને આજના આપણા વક્તાનો વિસ્તૃત પરિચય આપે. ડૉક્ટર ચાવડા સાહેબ. સપ્તાહના ત્રીજું ચરણ યુવા અને સમૂહ માધ્યમો અને વક્તા શ્રીમાન જયભાઈ વસાવડા. ઘણીવાર પ્રશ્નાર્થ થતો હોય કે વિદ્યાર્થીઓને વક્તવ્ય સાંભળવામાં રસ નથી. કલ્ચરલ પ્રોગ્રામ હોય તો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય અને વક્તવ્ય હોય તો બોલાવવા પડે. હું જ્યારે કોલેજમાં પ્રિન્સિપાલ હતો, શરૂઆતમાં જ્યારે પ્રિન્સિપાલશીપ જોઈન કરી ત્યારે મેં પણ અનુભવ્યું છે કે કોઈ લેક્ચરનું આયોજન કરીએ એટલે પ્રિન્સિપાલે પણ સિક્યોરિટી ગાર્ડની જેમ ગેટ ઉપર ઊભું રહેવું પડે, કોઈ ભાગી ન જાય. આજનો માહોલ કંઈક અલગ છે કે બહારથી બંધ કરી દેવું પડે કે હવે જગ્યા નથી. એટલે હું માનું છું કે આમાં વિદ્યાર્થીનો વાંક નથી. સંસ્થાના જે હેડ વિષયની પસંદગી, તમે શું પીરસવા માગો છો, કોના દ્વારા પીરસવા માગો છો, એ અગત્યની બાબત છે. જ્ઞાન સપ્તાહ 6 દિવસ, એના વિષયો, એના વક્તા, ગઈકાલનું પણ સરસ જયભાઈ અનીશ ચંદારાણાજીનું સરસ વક્તવ્ય રહ્યું, એ પહેલાં આચાર્ય ધર્મબંધુજીનું પણ, અને આજે અને આવનારા દિવસોમાં પણ એ જ પ્રકારે વિષયનું વૈવિધ્ય અને આ પ્રકારના જે એક કેડર કહેવાય, એક લેવલ કહેવાય, એ કક્ષાના વક્તાઓ યુનિવર્સિટીને પ્રાપ્ત થયા છે. ત્યારે આ સ્થિતિ છે. કદાચ હું માનું છું કે રોજ 3જી તારીખે જે ઓડિયન્સ હતું એના કરતાં 4થી અને 4થી કરતાં આજે 5મીએ, હવે 8મી તારીખે શું સ્થિતિ થશે એ અમને ચિંતાનો એક વિષય છે. પણ અમારી વાત થઈ જયભાઈ અને રાજુભાઈ સાથે પણ કે અમારી 3 જણાની કદાચ ઊભા રહેવાની જગ્યા, આપણે ખબર ને કે બસમાં અપડાઉન કરતા હોય, મિત્રો હોય મગન રાખે, રૂમાલ મૂકે, કદાચ એવું બને કે છેલ્લા દિવસે અમારે મગન રાખવો પડે. આજના કાર્યક્રમના મુખ્ય વક્તા એવા મારા પરમ મિત્ર, જેમના સંપર્કમાં છેલ્લા 15 વર્ષથી છું, 2004થી, એવા જયભાઈ વસાવડાનું
તાળીઓથી આપણે યુનિવર્સિટીથી ખૂબ ખૂબ સ્વાગત કરીએ. આજના મહેમાન અને આપણા જ ભાવનગરના પૂર્વ સાંસદ એવા રાજુભાઈ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી, ભાવનગરમાંથી ઉપસ્થિત સર્વે મહાનુભાવો, વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આપ સૌનું સંસ્થાના વડા તરીકે હાર્દિક સ્વાગત કરું છું. આજના મુખ્ય વક્તા, આમ તો પરિચય બહુ આપવાનો ન હોય કારણ કે આપ સૌ એમનાથી સુપરિચિત છો જ, પણ યુથ આઇકોન એવા જયભાઈ વસાવડા યુવા લેખક છે. છેલ્લા 23 વર્ષથી ગુજરાત સમાચારની અંદર રેગ્યુલર એમની કોલમ પ્રગટ થાય છે. 2700 જેટલા આર્ટિકલ્સ પ્રગટ થયા છે. 3300 જેટલા એમણે વ્યાખ્યાન આપ્યા છે. 3300. 15 જેટલી બુક પબ્લિશ થઈ છે. માત્ર પબ્લિશ થઈ એવું નહીં, બેસ્ટ સેલર રહી છે. માત્ર ગુજરાતનું જ નહીં, વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ જેમનું ગૌરવથી નામ લઈ શકે એવા જયભાઈ વસાવડાની અંગત લાઇબ્રેરીની વાત કરું તો એમની અંગત લાઇબ્રેરીમાં 18,000 પુસ્તકો છે. 5,000 જેટલી સીડી અને ડીવીડી છે. એ અહીંયા જ્યારે વક્તવ્ય આપશે એટલે તમે મારી વાત સાથે સંમત થશો જ કે આ બધું ક્યાંથી આવે છે. તો એવા આજે આપણને વક્તા પ્રાપ્ત થયા છે, એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને 2004માં જ્યારે પહેલી વાર મળવાનું થયેલું, જ્યારે હું મોડાસા કોલેજમાં પ્રિન્સિપાલ હતો, એમને મેં બોલાવેલા અને એ દિવસો અને એ વખતે એમણે જે વાત કરેલી એને ટૂંકમાં વાગોળીને મારી વાણીને વિરામ આપીશ. એમણે યુવાનો માટે ખાસ એ વખતે 4 બાબતોની વાત કરેલી કે આજે પણ આપણે યુવાનોને કેન્દ્રિત કર્યા છે, યુથને ફોકસ કર્યું છે, ત્યારે એમણે એ વખતે એવું કીધેલું કે જો સફળ થવું હોય તો જીવનમાં 4 ડી બહુ જ અગત્યના છે. પહેલો ડી એટલે ડ્રીમ, સ્વપ્ન. જીવનમાં કંઈક સ્વપ્ન હોવું જોઈએ. ધીરુભાઈ અંબાણી કહેતા કે તમારી સ્કૂટર લેવાની તાકાત હોય તો મોટર કારનું સ્વપ્ન જોવું જોઈએ, મોટર કાર લેવાની તાકાત હોય તો હેલિકોપ્ટરનું સ્વપ્ન જોવું જોઈએ. પહેલી બાબત ડ્રીમ. બીજી એમણે વાત કરેલી ડેર, હિંમત, આત્મવિશ્વાસ. કંઈક એમાં આપણને ખૂટતું જોવા મળે. યુપીએસસીની જાહેરાત આવે, 11 લાખ કેન્ડિડેટ વિદ્યાર્થીઓ ફોર્મ ભરે અને જ્યારે પહેલી પરીક્ષા લેવાય ત્યારે 7 લાખ વિદ્યાર્થીઓ જ અપિયર થાય. જીપીએસસીના ફોર્મ ભરાય, 2.5 લાખ એપ્લિકેશન આવે, પરીક્ષા લેવાય ત્યારે 1,70,000 જ અપિયર થાય. 80,000 નીકળી જાય. લેક ઓફ કોન્ફિડન્સ. ક્યાંક ડેર, હિંમતનો અભાવ, આત્મવિશ્વાસનો અભાવ છે. ત્રીજી વાત એમણે કરેલી ડિવોશન, ડેડિકેશન. એકલવ્ય જેવું ડિવોશન હોવું જોઈએ. અને ચોથો મુદ્દો હતો, ચોથી વાત હતી ડુ. ડ્રીમ હોય, ડેર હોય, ડિવોશન હોય, પણ અંતે તો પુરુષાર્થ, ડુ જ અગત્યનું છે. સફળતાનો કોઈ શોર્ટકટ નથી. આ વાત 15 વર્ષ પહેલાં થયેલી આજે પણ એ દ્રશ્ય જ્યારે યાદ કરું ત્યારે જયભાઈ પણ યાદ આવે, હોલ પણ યાદ આવે અને આખું માનસ પટલ ઉપર ચિત્ર ઉપસ્થિત થાય. એવા આજે આપણને વક્તા પ્રાપ્ત થયા છે. એવું હંમેશા કહેતા હોય છે કે કંઈક કરવું હોય તો જરા હટકે સોચના પડેગા, जरा दृढ़ कर हटकर करना पड़ेगा. कुछ पाना है, बराबर, कुछ पाना है तो हटकर करना पड़ेगा. करने वाले की कभी हार नहीं होती और कुछ करने वाले की कभी हार नहीं होती. अपने मन का हो तो सबसे अच्छा, अपने मन का न हो तो बहुत अच्छा, क्योंकि ईश्वर के मन का होगा जो और भी अच्छा होगा. तो યુથ અને જયભાઈ વચ્ચે વધુ સમય ન લેતા ફરીથી એમનું સ્વાગત કરીને આપ સૌનું સ્વાગત કરીને વિરમું છું. જય જય ગરવી ગુજરાત. કાર્યક્રમને આગળ ધપાવીએ છીએ અને માનનીય અધ્યક્ષ શ્રી કુલપતિ શ્રી ડૉક્ટર ચાવડા સાહેબને વિનંતી કરું કે તેઓ ઉપસ્થિત મુખ્ય વક્તા જય વસાવડાનું યુનિવર્સિટી દ્વારા સ્મૃતિ ભેટ, પુષ્પ અને ખાદીના રૂમાલથી સ્વાગત કરે.
જે ઉત્સાહભેર અહીંયા આવી અને બધા જ વક્તવ્યોને માણે છે એવા પરમ આદરણીય શ્રી રાજુભાઈ રાણાને આવકારે. કહી જ દીધું કે અમે બહુ જૂના પરિચિત છીએ. હું ઘણી વખત એમની સાહિત્ય પ્રીતિના બીજા ઉદાહરણો આપતો હોઉં છું. એટલું જ નહીં કે મોડાસામાં મળ્યા, પછી એ એલડીની અંદર અમદાવાદ હતા ત્યારે પણ હું સાહિત્યના કાર્યક્રમોમાં ત્યાં જઈ આવ્યો છું. એટલે આ વખતે મને કાર્યક્રમમાં માટે ફોન આવ્યો ત્યારે મેં કહ્યું જ કે કરીશ્ય વચનમ તવ, તમે કરવાના હો તો મને તો ખ્યાલ છે કે તમારી સાહિત્ય રુચિ કેવી છે, તમને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં રસ કેવો છે. મારા પરમ સ્નેહી, આજકાલના નહીં, એ પણ વર્ષો જૂના પરમ સ્નેહી મારી ઘેર પણ બેસવા આવી ગયા છે, જેમના સુપુત્રના લગ્નમાં હું જમી આવ્યો છું, એવા અમારા રાજેન્દ્રસિંહ રાણા. બહુ ભાવનગરનો તો હું કહેવાઉં જ, મોટાભાગના લોકોને હવે ખબર જ છે, એટલે એકની એક વાતની આપણે પુનરાવર્તન નથી કરવું. એ મને બોલાવી ચૂક્યા હોય એવા વિક્રમભાઈ બેઠા છે, અમારા જયેશભાઈ, દિલીપભાઈ, કેટલા બધા મિત્રો, મહર્ષિ જય, એનું નામ પણ જય જ, અને અમારા સુભાષભાઈ આવ્યા છે કે નહીં મને ખ્યાલ નથી, આવવાની વાત તો કરતા હતા, પણ સુભાષભાઈને અમારે એવું છે કે આટલી ભીડ જોવે તો એ પાછા હળવેકથી પતલી ગલી જોઈને સરકી જાય. એ એકાંતના માણસ છે અને હું મહેફિલનો માણસ છું, એટલો અમારા બે વચ્ચે ફરક છે, પણ પ્રિયજન છે. મને કહેતા હતા કે હું આવવાનો છું. અને મારું તો જન્મસ્થળ આ છે. દુનિયાના કોઈ પણ ખૂણે જાઉં, જે ઇમિગ્રેશન ઓફિસર પાસપોર્ટ ખોલે એક જ શબ્દ વાંચે, ભાવનગર. કારણ કે હું રહેતો ગમે ત્યાં હોઉં, પણ જન્મ જે થયો છે એ સ્થળ તો બદલાવાનું નથી. એટલે હું તો તમારા પૈકીનો જ એક છું. એટલે મને બધા યુવાન મિત્રો કહેતા હતા કે ભાઈ આ બધાને બેસાડવા ક્યાં. અમારા ધર્મેન્દ્રભાઈના બે ફોન આવી ગયા કે અમે બહારગામથી બધા વડીલો સાથે આવ્યા છીએ, પછી બધા અહીં ગોઠવાઈ ગયા. તો મેં કીધું, બે છૂટ આપી. મેં કીધું જેને અહીં મારે ઉભવાની જગ્યા સિવાય જેને બેસવું હોય એ બધાને જ્યાં બેસવું હોય ત્યાં છૂટ છે. અહીં બેસવું હોય તો છૂટ છે, આમ બેસવું હોય તો છૂટ છે, આમ બેસવું હોય તો છૂટ છે. મને વાંધો નથી, આ તો આનંદ થાય એવી વાત છે. એક બાજુથી આપણે એમ કહીએ કે યુવા પેઢી સાંભળવા નથી આવતી, બીજી બાજુથી આવે તો આપણે લીલા તોરણે પાછા વળાવી દઈએ. તો એવું તો કોઈના લગ્નગાળામાં ગમે નહીં, લીલા તોરણે પાછા જવું હોય. એટલે મને તો ગમે વધારે સાંભળે. આ સરસ મજાનો પ્રકલ્પ ભાવનગર યુનિવર્સિટીએ પહેલીવાર આ કક્ષાનું 7 સપ્તાહના, એટલે 7 દિવસ સુધી ચાલે, એક સપ્તાહ કહી શકાય એવું આખું જ્ઞાન સપ્તાહ કર્યું. શોભે એવું છે. અટલજી અને કૃષ્ણકુમારસિંહજીની વંદના સાથે શરૂ થઈ, વિશેષ આનંદ થયો. હું તો ઘણીવાર અમારા મહારાજા ભગવતસિંહજી અને કૃષ્ણકુમારસિંહજી, કારણ કે હું મોટો ગોંડલમાં થયો, એટલે ભાવનગરના ગોંડલ વેવાય સ્ટેટ પાછા, એટલે હું એની વાતો કરતો હું ઘણીવાર. અટલજીની પુષ્પાંજલિ કરતાં હું તો પહેલી વખત આ હોલમાં અત્યારે આવી રીતે બોલવા માટે આવ્યો છું, તો મને તરત મહિપતસિંહજી એમની વાત યાદ આવી ગઈ. રાજેન્દ્રસિંહ રાણા વધારે કહી શકે એવા પ્રસંગો, પણ આ પ્રસંગ મેં એક હિન્દી મેગેઝિનમાં વાંચેલો, એમના એડિટરે જ લખેલો. વાત એવી હતી કે જ્યારે વડાપ્રધાન થયા ત્યારે અટલ બિહારી વાજપેયી એક કાર્યક્રમની અંદર લખનઉ ગયા, અને લખનઉ એમનું જૂનું ક્ષેત્ર, વર્ષોથી ત્યાં મોટા થયા. તો ત્યાં એમણે એક પાર્ટીનું આયોજન કર્યું પોતાના પારિવારિક સ્વજનો માટે, જે એમના જૂના મિત્રો અને એમના પરિવાર હોય, 5-10 ફેમિલી માટે. એટલે બહુ મોટી હોટલ છે, એનું બુકિંગ કરવામાં આવ્યું સાંજે. અને અટલજી ત્યારે પ્રાઇમ મિનિસ્ટર તો હતા જ, પણ પ્રાઇમ મિનિસ્ટર તરીકે નહીં, લખનઉના જૂના રહેવાસી તરીકે એમના બધા મિત્રો સાથે ત્યાં ગયા. જોયું તો સિક્યુરિટીને કારણે બધી હોટલ આખી ખાલી કરાવી દેવામાં આવી હતી. એમના ટેબલો બધા જે હતા બુક હતા, બાકીના બધા ટેબલો બધું ખાલી, સાવ ખાલી. એટલે થોડીક વાર બધું ચાલ્યું જમવાનું. પછી અટલજીએ પેલા મેનેજરને બોલાવીને એમ પૂછ્યું કે યહાં પે કોઈ લોગ ક્यों નહીં દિખાઈ દેતે, હમ હે સિર્ફ પૂરી ઇતની બડી હોટલ में आए. એટલે પહેલાં એ કહ્યું કે સર प्राइम मिनिस्टर आ रहे हैं तो उसकी सिक्योरिटी की वजह से आज हमने रिजर्वेशन सब कैंसिल कर दिया, बुकिंग कैंसिल कर दिया, किसी को आने ही नहीं दिया अंदर. અટલજી હસતા હસતા એવું કહ્યું કે પેલા એડિટર સાહેબ જેમણે આ કિસ્સો લખેલો એ હાજર એક મહેમાન તરીકે, कि होटल में इसलिए तो आए कि लोगों के साथ कुछ मुलाकात हो, बात हो, किसी का दर्शन हो सके, देख सके कि लोग क्या जी रहे हैं, क्या खा रहे हैं. अब आपने उन्हें ही नहीं बुलाया तो हम क्या यहाँ पे आए? वे तो हमारे बंगले के लोन पे भी बुला सकते थे इन लोगों को, तो बाहर आने की जरूरत ही क्या थी. અને એમની બહુ સરસ મજાની એક કવિતા ત્યારે એમણે સંભળાવી, જે બહુ જાણીતી છે. આખી તો હું તમને નહીં સંભળાવું, પણ એનું મુખડું જ બહુ અદ્ભુત છે. ઊંચે પહાડો પર પેડ નહીં ઉગતે, ઊંચે પહાડો પર પેડ નહીં ઉગતે. બહુ અદ્ભુત. તમે જો બહુ ઊંચા શિખરો હોય ને ત્યાં બરફ હોય, તમે હિમાલયમાં જાઓ, તમે આલ્પ્સમાં જાઓ, ફોટોગ્રાફ જુઓ, ગૂગલ કરો, ઊંચે પહાડો પર પેડ નહીં ઉગતે. જે લીલા વૃક્ષો ઉગતા હોય ને એ નીચા ટેકરીઓ ઉપર હોય. જેમ જેમ પર્વત ઊંચો થતો જાય, ઊંચો થતો જાય, ઊંચો થતો જાય, એમ એટલું હિમ પડે, એટલું બરફ પડે કે લીલી વનસ્પતિ તો ત્યાં ખીલે જ નહીં, મુરઝાઈ જાય, સુકાઈ જાય, એટલે પથ્થરો રહે. અને આખી કવિતા તો લાંબી છે, મેં તમને કહ્યું એમ, પણ એનો સાર જે કવિતાનો છે એ છે
કે એટલા બધા ઊંચાઈ ન થવું કે લીલાછમ વૃક્ષો ખીલતા બંધ થઈ જાય તમારી આસપાસ, પતંગિયાઓ આવીને રમતા ને ઉડતા બંધ થઈ જાય. એટલે મને આનંદ થાય છે કે ભાવનગર યુનિવર્સિટી એટલી બધી ઊંચી નથી થઈ અને અમારા વાઇસ ચાન્સેલર સાહેબ એટલા ધરાતલ ઉપર રહે છે કે આપ બધા એમની સાથે ઓલમોસ્ટ આમ 1 to 1 એક જ ભૂમિકાએ આ વિદ્યાર્થીઓ આ જ બેઠા છે. જુઓ, મોટાભાગના સ્ટેજ ઉપર પણ ગોઠવાઈ ગયા છે મારી આસપાસ. તો આ જોઈને મને આનંદ થાય કે અટલ ઓડિટોરિયમમાં અટલજીનો આત્મા રાજી થતો હશે આ દ્રશ્ય જોઈને. કૃષ્ણકુમારસિંહજીને તો રાજી થાય જ. કૃષ્ણકુમારસિંહજી તો જે જમાનામાં બાળક હતા એ જમાનામાં ટ્રેનની અંદર નીકળ્યા અને ભીડ થઈ હતી એમને જોવા માટે, એમના સેવકો થોડી ધક્કામુક્કી કરતા હતા. તેમણે એમ કીધું કે આ તો મારી પ્રજા, મારી રૈયત કહેવાય, તમે એને મારામારી શું કામ કરો છો? વન જોવા મળવા આવે ભલે ના આવે, હું નીચે ઉતરીને બહાર આવું. આપણે આવા બે વ્યક્તિત્વોના છાયાની અંદર ભર બપોરે તમે સાહિત્ય સરિતાના આવા સરસ મજાના કાર્યક્રમો કરો, જ્ઞાન સત્રોના. મને એટલા માટે આનંદ થાય કે હું તો રાજકોટ રહું છું. અમારે રાજકોટમાં બપોરે 3 વાગે કાર્યક્રમ જ ન થાય. લોકો લગ્ન ન કરે 3 વાગે, તો કાં સાંજે કરે કાં સવારે કરે, બપોરે તો ન જ કરે. એટલે અમારે ક્યારેક મોટા વક્તાઓ આવતા હોય તો ધ્યાન ખેંચવું પડે કે સાહેબ અમારે આ 2 થી 4 આફ્ટરનૂન સિએસ્ટા હોય. આખા ભારતમાં એક જ શહેર એવું છે કે જ્યાં સાંજે આટલા છાપા બહાર પડે, કારણ કે નવો સૂરજ ઉગે આખો. ફિરદોસભાઈ, બીજી વાર સૂરજ ઉગે એટલે નવેસરથી પાછું એમ કે દિવસ શરૂ થાય. 5 વાગે બધા મોટું ધોઈને પાછા દુકાને આવે, ગોઠવાય, પછી ટકેલા હોય, પછી તો 11 વાગે, પછી વાંધો ન આવે, પછી તો પાછું પિક્ચર જોઈને આઈસ્ક્રીમ ખાવા બેસે એવા હોય. પણ એટલે તમે મને તો આમ પહેલાં 3 થી 5નો સમય વાંચ્યો તો મેં હિમલને રીતસર કીધું કે આ 3 થી 5 છે. હું કે જાજુ ન બોલ્યો એટલે હિમલ મને કે હા 3 થી 5 છે. એટલે મેં કીધું આ હિમલ મજબૂત માણસ છે, ઓલરેડી એની એક ઇન્સ્પાયરિંગ સર્વાઈવલ સ્ટોરી છે, મેડિકલી કેવો મુકાબલો કરીને આવ્યો છે. એટલે મેં કીધું હવે જાજુ એના દિલ ઉપર આપણે કષ્ટ અપાય નહીં કે 3 થી 5 લોકો આવશે ખરા. પણ અહીં જે દ્રશ્ય જોયું, વન ઓફ ધ મેમોરેબલ ઓડિયન્સ હું કહી શકું. કેટલા પ્રેમથી લોકો ભર બપોરે આવીને બેઠા છે. આજે પેલા બોર્ડ ઉપર લખ્યું હોય ને સંસ્કારની ભૂમિ, કળાની નગરી ને આંતે ને, એ બોર્ડથી કળા અને સંસ્કાર નક્કી નથી થતા. પણ તમે આવું સિલેક્શન કરો ને ભર બપોરે વર્કિંગ ડે આવીને અહીં બેસવાનું, એમાંથી કળા અને સંસ્કારના પારાશીશી માપદંડ નક્કી થતા હોય છે. અને એમાંય પાછા જુવાન મિત્રો, કાળા માથાના માનવીઓ બેઠા છે. એક તો એને ક્યાંય પણ બેસાડવા અઘરાઈ, પોતાના લગ્નના મંડપમાં હવે હરખી રીતે નથી બેસતા. એમાં એવું કહેતા હોય છે કે જરાક ઝડપ કરો ને, જરાક ઝડપ કરો ને, હવે ફોરવર્ડમાં ફેરા ફરાવો ને તો અહીંથી જરાક છુટકારો થાય વહેલો. એ લોકોને 2-2 કલાક લગી જ્ઞાન માટે બેસાડવા અટપટીને અઘરી વાત છે. સાહેબ તમને આના પાછા એક અભિનંદન આ પરાક્રમ કરવા માટેના. સિંહ ખરા એટલે એમને પરાક્રમ કરવાના શોખ તો થાય, પણ આ અઘરું છે. મારા યુવાન મિત્રોની સૌથી મોટી અત્યારે મુશ્કેલી હોય ને તો એ જ છે કે ભાઈ બધે જ ધ્યાન આપવું છે અને ક્યાંય ધ્યાન નથી રહેતું. આ બહુ મોટી મુશ્કેલી છે. ઓલું ફેશન જેવું છે કે મારી પાસે ફેશનમાં, દરેક જે ફેશન કોન્શિયસ માણસ હોય ને એને એમ હોય કે મારી પાસે એવું ટી શર્ટ હોય, મારી પાસે એવો ડ્રેસ હોય, મારી પાસે એવી સાડી હોય, મારી પાસે એવો શર્ટ હોય જે ટ્રેન્ડી હોય, જે અત્યારે સૌથી વધારે ચાલતો હોય. આઉટ ઓફ બોક્સ એવું પેલું નહીં, પેલું આમ 70ના જમાનામાં દિલીપ કુમાર દેવાનંદ પહેરતા એવા કંઈ પેન્ટ ને કોટ પહેરીને આપણે અત્યારે થોડા જવાય તો કોઈક જૂના લાગે, જૂનવાણી કહી દે. ટ્રેન્ડી હોય, મોડર્ન હોય, અપમાર્કેટ હોય, અને પાછું કોઈ પાસે ન હોય, એક્સક્લુઝિવ હોય. હવે જે ટ્રેન્ડી હોય એ બધે ફેલાઈ ગયું હોય, અને જે એક્સક્લુઝિવ હોય ક્યાંય ન ગયું હોય. બે ભેગું કેમ થાય મને આજની તારીખ સમજાણું નથી, પણ કરે બધા ફેશનવાળાઓ કરે કે આ ટ્રેન્ડી એ છે ને એક્સક્લુઝિવ એ છે. એટલે જુવાની સાથે કામ લેવું અત્યારે અઘરું છે. એક તો એનર્જી એમની ખૂબ હાઈ હોય, બીજા બધા પાસે હવે આમ બહુ મજબૂત કહી શકાય એવા માધ્યમો આવી ગયા. હવે પહેલાં લેક્ચરરને એવું હતું કે એકાદ નોટ હાથમાં આવી જાય ને જૂના વિદ્યાર્થીની, તો એ નોટના જોરે ઘણી વખત અધ્યાપક મિત્રો અહીં ઘણા બેઠા છે મારા વડીલો, એટલે મારે એ નોટના જોરે 15-20 વર્ષ હાલી જતા કે ભાઈ આ એક હોશિયાર વિદ્યાર્થી ગયો, પણ એ જતાં જતાં જેમ પોતાના ચિહ્નો મૂકતા જાય એમ નોટ મૂકતો ગયો છે, તો એના આધારે ભવિષ્યના બીજા હોશિયાર વિદ્યાર્થીઓ ઘડી શકશું. હવે તો આ ગુગલેશ્વર મહાદેવના મંદિરે એટલા બધા પ્રશ્નોના જવાબ મળે છે કે એને કારણે અધ્યાપકો મૂંઝવણમાં આવી ગયા કે હવે આપણે જે કંઈ મૂકશું એ કંઈક ક્રોસ વેરીફાઈ થશે તો, ઓલા કોઈક હમણાં બેઠા બેઠા ગૂગલમાં વિકીપીડિયામાં સર્ચ કરીને ખોટા પાડશે તો, નવા વિડીયો મૂકશે તો. અઘરું થઈ ગયું છે દિવસે દિવસે. જેનું કારણ જે આપણે વાત કરીએ છીએ સમૂહ માધ્યમો, સોશિયલ નેટવર્કના જે માધ્યમો અત્યારે ખુલી ગયા, એ મોટું એક કારણ છે. યુવાનીની એક મારી જૂની વ્યાખ્યા એ લગભગ ગુણવંતભાઈની કે એવા કોઈ પૂર્વસૂરીઓએ આપેલી છે
કે જેની નકામી વાતો સહન કરવાની શક્તિ મર્યાદિત હોય એ યુવાન. આ પણ હું એનાથી આગળની વ્યાખ્યા આપું છું. જેની પાસે ભૂતકાળની યાદો કરતાં ભવિષ્યના સપના વધારે હોય ને એ યુવાન. આમાં પેલા વાળનો કલર, કરચલી એ બધું નીકળી જાય છે વચ્ચેથી. ભૂતકાળની યાદો જેની ઝાઝી થઈ ગઈ હોય ને એ વડીલો હંમેશા યુવાન શ્રોતાઓ ગોતતા હોય. તમે જોજો, બાજુમાં લગ્નમાં ગોતતા હોય, એકાદ ખુરશી ખાલી રાખે ખાસ બાજુમાં, અને એકાદ શ્રોતા આમ બોલા જેમ આમ ફ્લાય કેચરમાં ફ્લાય પકડાય ને એમ માખી પકડે એમ શ્રોતાને પકડે. બેસ બેસ બેસ, તું શું આટલો બધો આંટા મારે છે, એમ તું બેસ 5 મિનિટ મારી બાજુમાં, આમ જરાક આમ વાત સંભળાય મોટાઓની એમ કરીને. એ મોટાઓની વાતમાં એણે ખાલી એટલું જ કહેવાનું હોય કે અમારા જમાનામાં આમ હતું ને અમારે ઘી દૂધની નદીઓ વહેતી હતી ને આમ હતા, તો તમે હું કામ પ્લાસ્ટિકની ખુરશી ઉપર બેઠા રહ્યા, એ પાછું એ ખાઈ જાય એટલું ચેપ્ટર એમાંથી. પણ એવી બધી કથાઓ આખી સંભળાવી રાખે, અને એ બધી કથાઓ સંભળાવીને ઓલાને જરાક એમ થાય કે હું હવે આગળ જાઉં, મારે વા સૂપ પીરસાય છે ને વા શરબત પીરસાય છે ને, તો એમ કે ના 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 તું જો, કંઈક શીખો, કંઈક આમ સમજો, આમ તેમ કરીને. કારણ કે એમની પાસે યાદો જ વધી છે, આવતીકાલે કરવાનો બીજો કોઈ એજન્ડા જ નથી હોય. તો ભવિષ્યના સપના જેની પાસે જાજા હોય ને એ હંમેશા યુવાન રહે. એ કોઈ પણ ઉંમરે 80 વર્ષના થાય, 90 વર્ષના થાય, 50 વર્ષના હોય, 60 વર્ષના હોય, 40 વર્ષના હોય, એને એમ થાય કે હજી મારે આ કરવું છે, હજી મારે આ કરવું છે, હજી તો આ બાકી છે, હજી તો આ બાકી છે, હજી આમ કરશું, હવે આમ કરશું. આ લોકો વધારે યુવાન રહે, આ મારું નિરીક્ષણ છે. એટલે ભૂતકાળની યાદો વધી જાય તો તમે વૃદ્ધ થઈ જાઓ, પણ ભવિષ્યના સપનાઓ વધી જાય તો તમે યુવાન જ રહો. શેખાદમ આબુવાલાની સરસ પંક્તિઓ હું ઘણીવાર સંભળાવતો હોઉં છું. ઉમંગો છે સાથી ને સપના છે મિત્રો, આંખોમાં રંગીન મોસમના ચિત્રો, સરળતાથી ચાલીએ મુશ્કેલ પંથે, અમને અમારી જવાની ગમે છે. સરળતાથી મુશ્કેલ પંથે જાય પેલું એમનું જ પેલું, અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, સર કરીશું સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. આજે સ્પિરિટ છે જવાનીનો, એ સ્પિરિટ ફિઝિકલી તો હોય જ છે. જુવાન એક ઉંમર હોય ત્યારે શક્તિ, ગતિ, આમ ફુવારા ઉઠતા હોય, અને પછી એ મેન્ટલી પણ રહે. હું ઘણીવાર કહું કે અમારા જુવાન મિત્રો આમ ચક્ષુદાન ન કરે, રક્તદાન ન કરે, અંગદાન ન કરે, પણ હૃદયદાન કરવા માટે તલપાપડ હોય. સમૂહ માધ્યમોમાં એમનું સૌથી પહેલું આકર્ષણ એ જ હોય છે કે આમાં કંઈક આપણે ઓલામાં એક જણાએ હૃદયને આપણે આપીએ એમાં 2-4 મહિના થાય, આમાં તો એક જ દિવસમાં 8-10 જગ્યાએ હૃદય નાખી આવીએ. એટલે કોઈક સાભાર પરત કરીને બાકીના મોકલાવે તો એક જ જગ્યાએ ટકેલું હોય તો આપણે રાજીપો થાય કે હા જો ક્યાંક તો જવાબ આવ્યો હોય એમ. એટલે આ મહત્વની વાત છે. આમાં તમે જોજો અત્યારે હું તો ફેસબુક ઉપર મારે ઘણી બધી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવતી હોય, એમાં અમુક વખતે કંઈક વિદેશી ફોટાઓ જ દેખાય ડીપીમાં. મને નવાઈ લાગે કે આ ગુજરાતી લેખકને આ કોઈક બ્રાઝિલથી, પોર્ટુગલથી શું કામ રિક્વેસ્ટ મોકલતું હશે. પછી ખણખોત કરો તો ખબર પડે કે કોઈક અહીંનો જ પાછો છે, કોઈક કમઢિયાનો રાજ સમઢિયાળાનો જ છે. બરાબર, પણ જરાક એમ સીન સપાટા હોવા જોઈએ ને, એટલે ડીપી સારું રાખવાનું. એવું બતાવવાનું નહીં કે આપણે ગુજરાતના કોઈક ગામમાં રહીએ છીએ, આપણે સીધા ફોરેનમાં કંઈક રહીએ છીએ, એ બધું બતાવવાનું. એ બાને કોઈક આવી જાય જો કદાચ. મેં તો એવું જોયું છે, આમ અલ્ટિમેટ વોરિયર ડીપીમાં એવું લખેલું રાખે, અલ્ટિમેટ વોરિયર. એક આમ 8 પેક બોડીવાળો કોઈક એકાદું આમ હોય એનું ચિત્ર રાખે ને આમ અલ્ટિમેટ વોરિયરને તમે હોટલમાં કંઈક મળવા બોલાવો કે કંઈક પાછળ ફોન આવે કે સાહેબ ભાવનગર આવો છો ને તમારે અંગત પ્રશ્ન છે, તમારી 10 મિનિટ ખાનગીમાં સલાહ લેવાની છે. એ અંગત પ્રશ્ન એ જ હોય કે અમે જ્યાં મેસેજ કરીએ અહીંયા બ્લુ ટીક નથી થતી. બીજું કંઈ અંગત ન હોય, જાહેર જ છે આ પ્રશ્ન, પણ એને અંગત લાગતો હોય, એનો હોય ત્યાં લગી. એટલે હું તો હસતા ઘણી વાર કહું છું કે ભાઈ એમ પહેલાં 2 બ્લુ ટીક થાય એને ટેન્શનમાં નીંદર ના આવે, પછી બ્લુ ટીક થાય તો ટાઈપિંગ ડોટ થાય છે ને કંઈ જવાબ નથી આવતો એના ટેન્શનમાં નીંદર ના આવે, અને પછી પાછું છેલ્લે જવાબ આવે તો HMMM એવો સરકારી જવાબ આવે. ના હા પાડે ને ના પાડે એમ. આજે પિક્ચર જોવા આવવું છે તો કે હા ના કાંઈ નહીં, એટલે પછી છેલ્લે તમે એમ કહો કે પિક્ચર નહોતું જોવાનું ને, તો કે ના ના જોવાનું હતું ને, કીધું તું તો ખરું. અને જો તમે એમ કહો ટિકિટ બુક કરાવીને રાખી છે તો કે મેં ક્યાં હા પાડી હતી. બધા સૂત્રો પોતાની પાસે રહે એવું થાય. અને આમાં જેન્ડર બાયસ પહેલાં હતો, હવે નથી રહ્યો. હવે કંઈ એવા જેન્ડર બાયસ આમાં પુરુષ આમ કરે, સ્ત્રી આમ કરે, એ બધા યુગ પૂરા થઈ ગયા. બરાબર, હવે આપણે યુવા એટલે એમાં બધા આવી ગયા, એમાં કોઈ જેન્ડર બાયસ, કોઈ હવે વયનો કે એવો કોઈ બાયસ નથી રહ્યો. કહેવાનો મતલબ એ છે કે સમૂહ માધ્યમોની અંદર આવા અલ્ટિમેટ વોરિયર એવું દુનિયાને દેખાડનારા લોકો પછી આપણને મળવા આવે ત્યારે આપણે આમ ગોતવા પડે કે ઓલા વોરિયર. આપણને તો એમ હોય કે હમણાં કંઈક
પ્રછંદ કાયા ધરાવતા કોઈ ભાઈ પ્રગટ થશે તો વોરિયર ખૂણાની અંદર આઈસ્ક્રીમના કપની પાછળ છુપાઈને બેઠા હોય. તો આમાંથી હું જે શોધું છું એ શોધું છું કે યુવાનોને ગમે. સમૂહ માધ્યમોનો આખો વિસ્ફોટ થયો 20મી સદીની યુવાનીની સાથે પેરેલલ છે. હું આવું મને તો ઓળખનારા બધાને ખબર જ છે કે આ ભાઈ આવી જ રીતે રખડતા ભટકતા હોય. તો પ્રિય બાપુને ત્યાં વૈદેહીન બધા બેઠા છે, હું જાતો હોઉં તો બાપુ પછી એકવાર બોરારી બાપુ ઘરે આવ્યા મારી, તો બધાને શાલ આપતા હોય, કામળી આપતા હોય, રામનામી આપતા હોય, મારી પાસે છે એમની આપેલી. તો મને કે તમારી પાસે તો ઘણી ભેગી થઈ ગઈ છે, હું ટી શર્ટ લઈ આવ્યો છું તમારા માટે. બાપુએ પાછું એક ડ્રેગનના ચિત્રવાળું રંગબેરંગી ટી શર્ટ કાઢ્યું. એટલે મેં તો વંદન કરીને સ્વીકાર્યું. મને કે એમ નહીં, પહેરીને આવો મારી સામે, એટલે મને ખબર પડે કે માપ બરાબર થાય છે કે નથી થતું, એમ અંદાજ સાચો છે કે નહીં. તો હું ટી શર્ટ માટે કુખ્યાત થઈ ગયો છું હવે, રહેતા રહેતા વિખ્યાતમાંથી રહેતા રહેતા. પણ આજે હું આ પ્રયત્નપૂર્વક આમ તો ખરું જુવાનિયાઓ સામે જાય તો આમ જરા આવા સ્પાઈડરમેન બાઈડરમેન માર્વેલના ખેલ કરીને જાય તો બધા બોલવામાં મજા ના આવે તો જોવામાં મજા આવે કોકને, એમ માનીને રાજી થાય કે આટલી પલાઠી મારીને બેઠા હતા, આટલી ધક્કા મૂકીમાં, બીજું તો કાંઈ નહીં, સ્પીચ તો ઠીક હતી, ટી શર્ટ કંઈક જોવા જેવું હતું. એનો એક આડફાયદો છે. પણ આ હું પહેરીને આવ્યો છું એનું એક રીઝન છે. હું તમારા વિષય, તમારી થીમના આધારે હિમલભાઈ પહેરીને આવ્યો છું. આ શું દેખાય છે? જેને દેખાય છે એને આમ ન દેખાતું હોય તો આમ ફરી જાઉં. સ્પાઈડરમેન. હજી આગળ, હજી જરાક, હવે જુવાની આવશો એટલે હવે જરાક ગાડી ગિયરમાં નાખો. હાલો, પેલું ગિયર તમે પાડ્યું, હવે બીજું પાડો. યસ, અહીંથી તો જવાબ આવી ગયો. યસ, રેડ કલર. ઓહો, અઘરું. હમણાં હેલ્મેટના કાયદાઓ પાછા આવશે તો યાદ રાખવા જેવો કલર છે. યસ, વેબ. આમ બે બાજુથી મને જવાબ મળી ગયા. અહીંથી મળ્યો વેબ. એમ કે સવારમાં ઉઠીને નીતર આમાં, આ તો ઠીક છે, મને ખબર છે મહિપતસિંહજીને હું ઓળખું છું અને ભાવનગર યુનિવર્સિટી મોટાભાગના મિત્રો જ છે. એ બધા પ્રેક્ષકો પણ મારા વડીલો મિત્રો જ છે. પણ નીતર અઘરું પડી જાય સાહેબને, કોઈક ખુલાસો કરવો પડે કોઈક જગ્યાએ, તમે કેવા વક્તાઓ બોલાવ્યા છો એમ. આવા ટી શર્ટ પહેરે એને જે ડેકોરમનું ખ્યાલ નથી, એમ કે એવા લોકો આવી ગયા છે તમારા બ્લેઝરની નીચે પાછા સ્પાઈડરમેનના ટી શર્ટ ચડાવીને. ધેર ઇઝ અ રીઝન. તમારા સબ્જેક્ટ છે સમૂહ માધ્યમો, જેને આપણે સમૂહ માધ્યમો કહીએ છીએ. એમાં જૂના માધ્યમોની તો હવે કોઈ ગણતરી જ નથી કરતું. જૂની પ્રસાર ભારતીવાળી આકાશવાણી કે આ તે કે એને તો કોઈ ગણતરી જ નથી કરતું. જેને આપણે સોશિયલ મીડિયા સમૂહ માધ્યમોની અત્યારની બોલીએ એટલે વ્યાખ્યામાં જે આવી જાય ને, એ બધા સાથે જવાબદાર છે વેબ. WWW, વેબ, વર્લ્ડ વાઇડ વેબ. નામ જ એના સર્જકોએ બનાવ્યું ઝાડું. કરોળિયાનું જેમ ઝાડું હોય એમ એક ઝાડું ગૂંથવામાં આવ્યું છે આખી દુનિયાનું. એના ફાયદાઓ છે, ગેરફાયદાઓ પણ છે, પ્લસ પણ છે, માઇનસ પણ છે. હિમલભાઈ વાળી ઘટના તો મેં હમણાં યાદ કરી કે એ બીમાર હતા. મેં એકવાર એક ફેસબુક ઉપર પોસ્ટ મૂકેલી કે ભાઈ મારા એક મિત્ર છે, સરસ કવિ છે, અને આપણે પ્રાર્થના બીજું જ કંઈ ન કરી શકીએ, આપણે કંઈક ડૉક્ટરો કરી શકીએ એ જઈને કરાય નહીં, ત્યાં જઈને કંઈ આઈસીયુમાં આપણે રોકાવાય નહીં, પણ પ્રાર્થના કરીએ. આવા મેં 2-3 વખત ક્યાંક એવા સ્વજનો હોય તો મેં અપીલ કરેલી છે. પણ હું એનાથી આગળની વાત કરું. થોડા સમય પહેલાં મારા એક મિત્ર મુંબઈની અંદર જે એકલા રહે છે અને એમને થોડીક બીમારી છે જ, એટલે એ મારી સાથે રાતના એમનો ફોન આવ્યો કે ભાઈ ફલાણા તમારા ડૉક્ટર મિત્ર છે એ જાગતા હશે. એને ખબર કે મારા 1-2 એવા ડૉક્ટર મિત્રો છે કે જે મારી સાથે લાઈવ કોન્ટેક્ટમાં એકદમ સાથે ભણેલા એવા. એટલે મેં કીધું કે જોઈ લઉં, પણ હવે તો રાતના 2 વાગવા આવ્યા, અત્યારે તો કોઈ જાગતું ન હોય. બરાબર, હું જોઈ લઉં અને પૂછી લઉં એટલું કહું, એ પહેલાં ફોન ઉપર વાત કપાઈ ગઈ. પછી હું ફોન કરું તો રિંગ વાગ્યા રાખે, કોઈ ઉપાડે નહીં. અડધી કલાક તો મેં રાહ જોઈ કે ભાઈ કંઈક પ્રોબ્લેમ છે હોય. ઘણીવાર આપણે ત્યાં નેટવર્કના ઇસ્યુ એવા હોય છે. આમ સારું, હવે લેણદારોને મુશ્કેલી અને દેણદારોને ફાયદો, એમ કે ફોન આવે તો હા કંઈક નેટવર્કનો પ્રોબ્લેમ છે, કંઈક સંભળાતું નથી એમ. કારણ કે પૈસા દેવાના છે, પણ પૈસા દેવાની મુદત પાડવી હોય તો એ ફોન કંપનીમાં જ નાખી દેવાનું, એટલા કોલ ડ્રોપ તો થતા જ હોય છે. એટલે થોડીક વાર મેં એમ માનીને રાહ જોઈ કે ભાઈ કંઈક ટાવરના ઇસ્યુ હશે, નેટવર્કના ઇસ્યુ હશે. અડધી પોણી કલાક થઈ, 2:45 થવા આવ્યા. ફોન તો વચ્ચે ચાલુ, મેસેજ પણ ચાલુ. માણસ એમ તો કહે ને કંઈક મેસેજની અંદર, અને લેન્ડલાઇનના ફોન તો મોટાભાગે કોઈ રાખતું નથી. હું મૂંઝાણો, કારણ કે વાત એણે જ મને એમ કીધું કે બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે, મેડિકલનો પ્રોબ્લેમ છે. અને મેં કીધું કે હવે શું કરશું? હું રાજકોટમાં, ભાઈ મુંબઈમાં, ફોન લાગે નહીં. આજુબાજુવાળાના કંઈ મારી પાસે ફોન તો હોય નહીં, એના પાડોશવાળાના. અંતે મેં 3:15 વાગે ફેસબુક ઉપર સ્ટેટસ મૂક્યું કે ભાઈ આ વિસ્તારમાં, કાંદીવલીના આ વિસ્તારમાં કોઈ જાગતા હોય, અહીં તો આ વાંચતા હોય
તો મને ઇનબોક્સમાં મેસેજ કરો. અને 2-5 જણાના જુદી રીતે મેસેજ આવ્યા. એક પોરબંદરના મિત્રનો મેસેજ આવ્યો, મને હજી યાદ છે કે ભાઈ મારો ભાઈ ત્યાં રહે છે, કહેતા હો તો ઉઠાડું. પણ મેં કીધું હવે તમારી લાગણી માટે આભાર, તો કાઠિયાવાડી જરાક હોય એટલે જરા ઊભા તો થાય ને કે એમ હોય કંઈક મદદ માગે ને આપણે એના બેઠા રહીએ. પણ મેં કીધું તમે જાગો છો એ સારી વાત છે, ભાઈ ન જાગતા હોય તો ઉઠાડવા જરાક મને ઓડ લાગે. કોઈક જાગતું માણસ મળી જાય તો કહીશું, નહીંતર તમારા ભાઈને આપણે કહીશું. ત્યાં એક મિત્ર નાટકના કલાકાર હતા અને રિહર્સલ કરતા હતા. એમનો મને ફોન આવ્યો, મારી પાસે બાઇક છે, હું રિહર્સલ કરું છું મલાડની અંદર, તમે મને એડ્રેસ આપો તો હું જી આવું. એ ભાઈ ગયા. ખરેખર બીપીના પ્રશ્નને કારણે પહેલાં ભાઈના હાથમાં જ ફોન હતો અને એ બેહોશ થઈ ગયા હતા. એમણે દરવાજો ખખડાવ્યો અને ખ્યાલ ના આવ્યો, અને પછી આજુબાજુવાળા 1-2 જણાને ઉઠાડ્યા અને પછી બહાર કાઢીને એમને હોસ્પિટલ ભેગા કર્યા અને સર્વાઈવડ. અને આજે પણ લહેર કરે છે અને મજા કરે છે. એ દિવસે જો હું ફેસબુક ઉપર ઓનલાઈન ન થયો હોત, અને જે બીજા, હું એકલો જ થયો છું એવું નથી કહેતો, બીજા જે મદદ કરવાની ભાવનાવાળા લોકો પણ ત્યારે ઓનલાઈન તરત દોડ્યા ન હોત, તો કદાચ એક મિત્રને મારે ગુમાવવાનો વારો આવત. ફોન ઉપર જ. આ મારા પોતાના જીવનના અનેકમાંનો એક પ્રસંગ. બીજા નાની મોટી હેલ્પના, મેડિકલ માટેના પૈસા કંઈક ભેગા કરવાના હોય. અહીં નેહલબેન તો અત્યારે અમારે છે નહીં, કારણ કે એ ભણાવતા હશે અંકુરમાં અત્યારે, પણ આ અંકુર વિદ્યાલય માટે એમણે મને એક મેસેજ કર્યો કે ભાઈ ઇમેજિકાની ટ્રીપ કરવાની છે, અને બાળકોને એમ કે જાય, અને આ મેન્ટલી ચેલેન્જ બાળકો, એટલે થોડી ઘણી મેં મદદ કરીને થોડી ઘણી ટેલ નાખી, તો એમાંથી જ થઈ ગયું આખી ટ્રીપ. તો નેહલબેન આખી એક પોસ્ટ લખેલી એ વખતે. તો મેં કીધું કે આમાં ખાલી મારો આભાર માનવાની જરૂર નથી, હું તો નિમિત્ત માત્ર છું. પણ નિમિત્ત માત્ર કરતાં ઓનલાઈન લોકો કેટલા સક્રિય થઈ ગયા કે અડધી કલાકમાં 1 કલાકમાં તો તમારે જે ફંડ રેઝિંગ કરવું હતું એ ઓનલાઈન જ થઈ ગયું. આ કિસ્સાઓ એટલા માટે તમને કહું છું મિત્રો કે આપણને સતતપણે નેગેટિવ કિસ્સાઓ જ આવે છે. ટ્વિટર ઉપર આમ થાય છે, ફેસબુક ઉપર આમ થાય છે, કોઈક ભાગી જાય, કોઈક આ થાય તે થાય, એવા જ ઘટનાઓ. હવે એ સમાચાર માધ્યમોમાં, સમૂહ માધ્યમોમાં એક ગડબડ છે. શું ગડબડ છે? એક ગડબડ એ છે કે જે બાય ડિફોલ્ટ તમારે 24 કલાકની ચેનલ ચલાવવી હોય તો તમારે હેડલાઇનો તો ક્રિએટ કરવી જ પડે દર અડધી કલાકે, દર 1 કલાકે. મારા મીડિયાના મિત્રો અહીં બેઠા હોય તો એને ખબર હશે. મને વચ્ચે એક અમારા ધર્મેન્દ્રભાઈ મિત્રને ફોન આવ્યો હતો, મને કહે કે તમારા ગામમાં કોઈ ભૂતવાળો પીપળો, આંબલી એવું કંઈ છે? એટલે મેં કીધું કાં, એવું શું કામ? આ કઈ જાતનો રિસર્ચ છે? એ તો અમદાવાદ હતા પાછા. એટલે મને કે અમને ઉપરથી એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ ભૂતના જે બધા વૃક્ષો હોય ને એના ઉપર રિપોર્ટ કરવાનો છે, તમારા ગામમાં હોય ત્યાં કેમેરા લઈને આવીએ. કારણ કે અડધી કલાક કંઈક બતાવવું તો ખરું ને. રોજ તો કંઈક બધા આપણે બીજા ઘણા ભૂતો હોય છે સમાચારોમાં આવે એવા, પણ એ રોજ તો સક્રિય થતા નથી હોતા, તો બાકીના અડધી કલાક આવા આંબલીન, પીપળાને એવું કંઈક બતાવીને કાઢવી પડે. આ મજબૂરી એટલા માટે પણ છે કે બધા કંઈ 24 કલાક ચેનલો નથી જોતા. તમે માની લો કે ઘરે આવો ને ચાલુ કરો કે આજે શું થઈ ગયું જરાક ચેક કરી લઈએ, એટલે એમને હેડલાઇન રિપીટ કરવી પડે. અને એ તો વર્ષો જૂનો નિયમ છે કે ભાઈ પોઝિટિવ ન્યૂઝમાં બહુ બધાનો ઓછો રસ પડે, નેગેટિવમાં વધારે રસ પડે, એમાં કંઈક જલસો પડે, એમાં કંઈક. તો બાપુને ત્યાં અસ્મિતા પર્વમાં એક વખત બોલેલો કે બોમ્બ ફૂટે ને એનો હંમેશા ધડાકો જ હોય, વિસર્જન ધડાકા સાથે જ થાય, નેગેટિવ ઘટના મોટા અવાજ સાથે થાય. કળી ફૂટે ને એના કઈદી અવાજ નથી આવતા. કળી સર્જન છે, એક પુષ્પ ખીલે કળીમાંથી સર્જન છે. સર્જન ધડાકાભેર નથી થતું, સાયલન્ટલી થાય છે. વસંત ક્યારે આવે, વર્ષા ક્યારે આવે, એના કંઈ ધડાકા ભડાકા નથી થતા. એ હળવે હળવે ઋતુ પરિવર્તન થઈ જાય છે. હળવે હળવે તમારી પાસે કંઈક નવી સુગંધ કે નવો પ્રકાશ રેલાય છે. આમ સૂરજ જેવો સૂરજ આખો રોજ સવારે ઉગે છે, તો આપણે ગીતો ગાઈ નાખ્યા સુરતના છડીદાર બનવાના, અને કેટલા બધા મ્યુઝિક કમ્પોઝ થઈ ગયા સુરત માટેના. પણ જે આદિત્ય, જે સૂરજ સવારમાં ઉગે છે, એ તમે વિચાર કરો, એ કોઈ કડાકા ભડાકા સાથે નથી ઉગતો, એ માત્ર રોશનીના કિરણોથી લાલ ગુલાબી પેલી ઉષા રેલાવીને પછી ઉગે છે બસ. સર્જન છે એમાં ધડાકા નથી હોતા. સર્જન મૌન હોય છે, ખામોશ હોય છે, સાયલન્ટ હોય છે, ધીમી ધારે થતી પ્રક્રિયા છે. અને મિત્રો એટલે જે નેગેટિવ છે ને, એક તો સમાચારમાં પણ બધાને રસ પડે એટલે વહેલા બતાવવામાં આવે. પેલી હોસ્પિટલની કેન્ટીનનું ખાણું કોઈને ગમે નહીં, પેલા ભૂંગળા બટેટા ને પાઉં ગાંઠિયા ને એવા બધા જે રેકડી ઉપર મળે એ ચટપટા ખાવાના બહુ ગમતા હોય, એવી આમાં વાત છે. બીજું એ રિપીટેટિવ બતાવવામાં આવે. એટલે મુંબઈની અંદર માની લ્યો કે એક છોકરીનું અપહરણ થયું હોય, પણ સવારથી સાંજ સુધી તમે 8 વાર ટીવી ચાલુ કરો કે 10 વાર મોબાઈલ ચાલુ કરો, ત્યારે તમને એ સમાચાર દેખાયા કરે. એટલે તમારા મનમાં એવું ચિત્ર ઊભું થઈ જાય કે મુંબઈમાં આજે કોઈ છોકરી ઘરે જ નથી ગઈ. જ્યારે એ જ દિવસે મુંબઈમાં ધારો કે 30 લાખ વર્કિંગ વિમેન હોય, એ બધી પોતપોતાના ઘરે પહોંચી ગઈ હોય, પણ એ તો હેડલાઇન નથી, એ તો રોજ બને છે.
30 લાખ વર્કિંગ વિમેન મુંબઈમાં પોતપોતાની ઘરે સલામતીથી જાય, એ તો હું આજે પણ બનવાનું છે. હું બોલું છું ત્યારે પણ આજ સાંજે પણ એ ઘટના બનશે, તો એની તો હેડલાઇન બનવાની નથી. એટલે ધીરે 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 સમૂહ માધ્યમો સાથે જે કનેક્ટેડ હોય ને એના મનમાં એક સૂક્ષ્મ નેગેટિવિટી છવાતી જાય આસપાસ. આ યુવાન મિત્રોને ખાસ હું આ વાત કરું છું, કારણ કે એ પેલી ધડાકાવાળી કડાકાવાળી નેગેટિવ ટાંટિયા ખેંચની એવી જ ઘટનાઓ વધારે હેમરિંગ થઈને એની સામે આવે. બીજી સરસ ઘટનાઓ બનતી હોય પણ એને એટલું મહત્ત્વ મળે નહીં, અને એમાં ડિમાન્ડ સપ્લાયનો રૂલ લાગુ પડે. જે ડિમાન્ડ હોય એની જ સપ્લાય હોય, આ વિષચક્ર છે. સપ્લાયવાળા એમ કે ડિમાન્ડ હશે તો સપ્લાય આપશું, ડિમાન્ડવાળા એમ કે કોઈ સપ્લાય જ નથી આપતા, ડિમાન્ડ ક્યાંથી કરીએ? આનો કોઈ અંત નથી. પણ મેં તમને વાત પોઝિટિવિટીથી કરી. સમૂહ માધ્યમોનો ફેલાવો થયો તો કેટલા લોકોના જીવ બચવા માટે પણ એ ઉપયોગી થયા, કેટલા લોકો સાથે ડાયરેક્ટ કનેક્ટિવિટીમાં પણ ઉપયોગી થયા. એ જ માધ્યમો છે કે જે અફવા ફેલાવે ને, એ જ માધ્યમો છે કે જે બળતા જંગલોમાંથી પ્રાણીઓ બચાવવા માટે લોકોને દોડાવે. એ જ માધ્યમો છે કે જે તમને કોરોના વાયરસની ખબર પાડે. એ જ માધ્યમો છે કે જેને કારણે કોરોના વાયરસના દર્દીઓ પાસે છુપાવીને ભાગી જાય કે આ તો કંઈક ભેદી છે રોગ, આપણને કંઈક પકડી લેશે કોઈક, એના કરતાં આપણે ગુમ થઈ જાવ. તો મહત્વ માધ્યમનું છે જ નહીં મારા યુવાન મિત્રો. કહેવાનો મતલબ એટલો જ છે કે તમારા ને મારા રસોડામાં જે છરી છે ને, એ જ છરીથી રોજ આપણે શાક સુધારીએ છીએ, હળદર સુધારીએ છીએ, મસાલાને કોથમીર સુધારીએ છીએ, મરચાં સુધારીએ છીએ. ટૂંકમાં આપણે જીવીએ એના માટેનો ખોરાક એ છરીને કારણે શક્ય બને છે. અને એ જ છરી કોઈક ગુનેગારના, કોઈ ક્રિમિનલના, કોઈ કાતિલના, ખૂનીના હાથમાં હોય તો એ તમારો જીવ લઈ પણ લે છે. છરી ક્યારેય સારી કે ખરાબ હોતી જ નથી. છરી છરી હોય છે, પણ એ ચલાવનારનો હાથ, હું તો ત્યાં સુધી કહું છું કે હાથ પણ સારો કે ખરાબ નથી હોતો, એ પણ હાથ જ હોય છે, શરીરનું અંગ હોય છે. પણ એના મનના વિચાર કેટલા પોઝિટિવ ને નેગેટિવ, પ્લસ ને માઇનસ છે, એના આધારે ખરાબ કે સારા નક્કી થાય છે. સારી ઉમ્ર બસ યહી ગલતી કરતી રહે, ધૂલથી ચહેરે પે ઓર આઈના સાફ કરતે રહે, એવી આ વાત છે. જો આપણને નથી ગમતા સમૂહ માધ્યમો તો એનો અર્થ છે કે આપણે નથી ગમતા, કારણ કે આપણા જ પ્રતિબિંબ છે આ બધા. કોઈ મોબાઈલ એની મેળે મેળે ચાલુ થાય એવો સોફ્ટવેર વાળો મેં જોયો નથી કે અચાનક હુકમ માલિક આપે મને યાદ કર્યો એમ કરીને ચાલુ થઈ ગયો હોય. કોઈ એવું ટીવી જ બન્યું નથી કે જેની મેળે ચાલુ થાય. આપણે ચાલુ બટનની સ્વિચ એમાં હોય છે, સાયલન્ટની એમાં સ્વિચ હોય છે. આપણે એનો ઉપયોગ કરતા નથી ને પછી એમ કહીએ ઇન્સ્ટાગ્રામમાં ને એમાં તો હવે એક નવી સુવિધા આવી છે કે તમે બીજો બટન ઓન કરો તો તમે કેટલા કલાક ત્યાં આટા માર્યા એ તમને રોજ બતાવે. એટલે ઓલી સિગારેટના પેકેટ ઉપર જેમ ઓલી ખોપરી બોપરી દોરેલી હોય ને એવી રીતે કે ભાઈ તમે જરાક ધ્યાન રાખજો. આ એડિક્ટિવ ચીજ છે. સમૂહ માધ્યમો એડિક્ટિવ છે, કારણ કે વર્ષોથી એક છે ને માણસ જાતની અહીં સુધીની પ્રગતિ થઈ ને, આપણે બધા એસી ઓડિટોરિયમમાં ભર બપોરે આ માઇક્રોફોન, આ લાઇટ્સ, આ કેમેરા વર્ક, મોબાઈલ, બહાર પડેલા વાહનો, આ બધું હ્યુમન ડેવલપમેન્ટ છે છેલ્લા 400-500 વર્ષમાં થયેલું. આ શું કામ ડેવલપમેન્ટ થયું? આ ડેવલપમેન્ટ એટલા માટે થયું કે માણસે શેરિંગની વિદ્યા શીખી. રાજુભાઈ આપે તો વાંચ્યું હશે સેપિયન્સ, યુવલ નોવા હરારી નામના એક બહુ વિદ્વાન લેખક છે, અત્યારે આખી દુનિયામાં જેની ચર્ચા છે, જેમને મોટા મોટા પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર બધા બોલાવીને સાંભળે છે. એ હરારી સાહેબનું એક પુસ્તક છે સેપિયન્સ, જેમાં એને માણસ, સેપિયન્સ એટલે હોમોસેપિયન્સ, માણસ જાતિનો ઇતિહાસ મૂક્યો છે. એમાં એને એક સરસ મજાની વાત કરી છે કે ભાઈ પશુઓ અને માણસ વચ્ચે બધા જાત જાતના તફાવત ગોતે. ભાઈ દાખલા તરીકે એમ કે અમારા જગદીશભાઈ આવવાના છે તમારી સામે, તે ઘણી વાર કહેતા હોય છે કે ભાઈ માણસ હસી શકે, કૂતરા ભસી શકે. તમારે ભસવું હોય તમે કૂતરા છો ને હસવું હોય તમે માણસ. તો એક આ તફાવત છે કે માણસ હસી શકે. પછી ઘણા કે માણસ વિચારી શકે, ઘણા કે માણસ સર્જન કરી શકે. હરારી સાહેબે એક બહુ સરસ ઓબ્ઝર્વેશન એમના પુસ્તકમાં લખ્યું છે કે બધી જ સ્પીસીસ જેટલી છે દુનિયામાં, એમાં જીનેટિક સિવાય પણ પોતાનું જ્ઞાન અને તાલીમ બીજાને પાસ ઓન કરી શકે એવી પ્રજાતિ એક જ છે, એ માણસ. જીનેટિક મ્યુટેશન થાય એ ફેરફારો ચકલી પણ પાસ કરી શકે, એ માછલી પણ પાસ કરી શકે, પણ કોઈ જીનેટિક મ્યુટેશન વગર મારી પાસે કંઈક જ્ઞાન આવ્યું, હું એનું પુસ્તક લખું, હું એનું પ્રવચન કરું, હું એની કથા બેસાડું, હું તમારા સુધી વાત પહોંચાડું, હું સ્કૂલ બનાવું, યુનિવર્સિટી બનાવું. આ આપણે જે યુનિવર્સિટીમાં બેઠા છે, આ યુનિવર્સિટીનો કોન્સેપ્ટ માણસને શું કામ આવ્યો? જેમ ધન એકથી વધારે, એક હદથી વધારે સંગ્રહ થયું અને આપણા ઋષિઓએ ધીરે ધીરે વિચાર કર્યો કે આ ધનનું શું કરવાનું, અને ઈશાવાસ્ય ઉપનિષદ જેવા ઉપનિષદની અંદર એનું આખું ચિંતન આવ્યું. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, કે આ તો કાંઈ આપણું ધન નથી, આપણે તો પસાર થયા છીએ એને વચ્ચે ધનના રસ્તામાં મળ્યું છે. આ પહેલાં પણ આપણું નહોતું ને પછી પણ આપણું નથી, એટલે આને
ત્યાગીને ભોગવી શકો, તેને તકતે એને ભૂંજી થા. એ જે આખો વિચાર જેમ આપણા ઋષિઓએ ધનનો આપ્યો, એવો જ વિચાર જ્ઞાનનો પણ શરૂ થયો. આપણે ધનવાળી વાતમાં ખબર પડી જાય છે કે આ ચેરિટી, નોલેજમાં નથી ખ્યાલ આવતો. લોકોએ યુનિવર્સિટીઓ એટલે તો બનાવી કે જે નોલેજ છે એ ખાલી મારી સાથે જતું ન રહે, મારા સિવાય પણ બીજા લોકોની નોલેજમાંથી ફાયદો થાય. કોઈ લિયોનાર્ડો તો વિન્ચી બહાર નીકળો હોય, મળદા ઉખાડતો કબરમાંથી મળદા ઉખાડીને હ્યુમન એનેટોમીની ડિઝાઇન એને બનાવી. આજે પણ મેડિકલ સાયન્સમાં જે હાર્ટના અને આ બધા ડિઝાઇન આવે છે એ મૂળ વિન્ચીની બનાવેલી ઓરિજિનલ ડિઝાઇન ઉપર આધારિત છે. તો વિન્ચીને ઓલરેડી પ્રસિદ્ધિ મળી જ ગઈ હતી. એક સારા ઇન્વેન્ટર તરીકે, સારા આર્ટિસ્ટ તરીકે રેકગ્નાઇઝ હતો, પૈસા પણ મળ્યા હતા, ચિત્રો પણ બની ગયા હતા. પણ એને એમ થયું કે નહીં, આ રહસ્ય હું બીજા માટે શોધતો છું. મારી પાસે ચિત્રની એવી કળા છે કે હું એનેટોમીમાંથી જો ચિત્ર બનાવું તો આબેહૂબ ચિત્ર બનશે. તો આ કળા લુપ્ત થઈ જાય, હું જતો રહું એ પહેલાં પછીના વારસદારો માટે મૂકતો જાઉં. શેરિંગ ઓફ નોલેજ. આ શેરિંગ છે ને એની એક ભૂખ છે આપણને. તમે જોજો, મારા વેણીભાઈ પુરોહિત નામના આપણી ભાષાના બહુ સારા કવિ, મૂળ તો મુંબઈ હતા, પણ આમ જુદી રીતે ઓળખાણ આપું બધે જુવાનીઓને મજા આવે. તારી આંખનો ફીણી, તારા બોલનો બંધાણી, તારી રૂપનો પૂનમનો પાગલ એકલો, એના કવિ એટલે વેણીભાઈ પુરોહિત. એને કવિતા સૂચે ને ત્યારે એમ કહેતા કે હું ગાભણો થયો છું. હવે આ તો ઠીક છે, કાઠિયાવાડમાં બધાને સમજાય, ગાભણો શબ્દ તો બધે સમજાય નહીં. ગાભણો એટલે પ્રેગ્નન્ટ, એટલે કે જ્યાં સુધી મારી પ્રસૂતિ નહીં થાય, કાગળ ઉપર મારી કવિતાને હું ઉતારીશ નહીં ત્યાં લગી મને આમ સુખ નહીં મળે, એવું વેણીભાઈ કહેતા. ઝવેરચંદ મેઘાણીએ આવી વાતો લખેલી છે કે કોઈક અંગ્રેજી પિક્ચર જોવા જાય અને પછી અંગ્રેજી પિક્ચર જોઈને બહાર નીકળે ને પછી એને એમ થાય કે ઓહો, આ હાઉસ ઓફ વેક્સ જેવું હોરર પિક્ચર, મેઘાણીભાઈ હોરર પિક્ચર જોવા જાય, હાઉસ ઓફ વેક્સ. પછી એમ થાય કે આનું કેમ કંઈક તો કરવું, એમ આનું આ અંદર આટલું સરસ પિક્ચર જોયું છે. પછી એનો વલવલાટ થાય. ત્યારે વોટ્સઅપ તો હતું નહીં, મેઘાણીભાઈ સ્ટેટસ મૂકે કે ટુડે આઈ હેવ સીન હાઉસ ઓફ વેક્સ, વન્ડરફુલ મૂવી. પાછા નીચે 15 જણા વાહ કરે, લાઈક કરે. પછી એક કે હો આવા પિક્ચર જોવા જતા હશો, તમને શરમ નથી આવતી? હવે એક બાજુ રસધાર લખતા હોય ને પાછા હાઉસ ઓફ વેક્સ જોવા બેસો. એવું કંઈ હતું નહીં ત્યારે. તો મેઘાણીભાઈ ગુજરાતીમાં વાર્તા લખવા માંડ્યા અંગ્રેજી પિક્ચરોની. જે લોકો સારસ્વત મિત્રો અહીં બેઠા છે, વડીલો બેઠા છે, એમને ખબર હશે, પલકારા, પ્રતિમાઓ, એ સિવાય પણ ક્યાંક ક્યાંક છૂટી છવાઈ એમણે પાછી લખી છે. તો માણસને અંદર બહુ હોય. ગાંધી જેવા ગાંધીને દીકરો પણ છૂટી જાય એની ચિંતા ન હોય, બુદ્ધ જેવા બુદ્ધને આખો મેલ છૂટી જાય એની ચિંતા ન હોય. પણ એ ચિંતા બહુ થાય કે મારું જ્ઞાન છે એ દુનિયા સુધી પહોંચાડી દઉં, હું મારો ઉપદેશ આપી દઉં, હું મારા પ્રવચનો કરી દઉં. જીસસ ક્રાઇસ્ટ ઉપર ક્રોસ ઉપર ચડી જાય, એને મરી જવામાં વાંધો નથી, પણ પેલું ગીરી પ્રવચન છોડવામાં વાંધો છે કે એ છોડીશ નહીં, તમે મારો હોય મારી નાખો. શેરિંગ છે ને માણસની બહુ બેઝિક નેસેસિટી છે, બેઝિક ઇન્સ્ટિંક્ટ છે. પણ ભૂખ અને જાતીય આવેગો જેટલી ઝડપથી આપણને પરખાય છે ને એટલી ઝડપથી આ શેરિંગનો ઇન્સ્ટિંક્ટ નથી પરખાતો. આમ કે હા, તમે જોજો કોઈક જગ્યાએ એમ હોય ને કંઈ ફોટો નથી પાડવાનો, પછી તમને એમ કે તમે એક પાડી લ્યો તો કાંઈ વાંધો નહીં. ગીરના જંગલમાં આવું બહુ થાય, એમ હારી સેલિબ્રિટીઓ હલવાઈ ગઈ છે. કોઈક સારા આપણે ગયા હોય સેલિબ્રિટી લોકો, તો એને પછી ઓલા ગાર્ડ એમ કે આમ તો મનાય છે પણ એકાદ તમે લઈ લ્યો તો વાંધો નહીં તમારી યાદગીરી માટે. એટલે લે ને પછી એનાથી રહેવાય નહીં, જીરવાય નહીં. ઓલું ગાભણા થવા વાળી વાત આવે. હાલો, મેં સિંહ હારે ફોટો લીધો પણ દુનિયાને ખબર જ ન પડી કે સિંહ મારી બાજુમાં આવીને ઊભો હતો. એટલે એના કોઈક ભાઈબંધને ઓલા ભર્તૃહરિના અમરફળની જેમ મોકલે કે આ હું તને મોકલું છું, પણ કોઈને કહેતો નહીં કે મેં ફોટો પાડ્યો હતો, એમ તારે જોવા માટે મોકલું છું, જો આપણે કેવો ફોટો પાડીએ એવા ગ્રીનમાં જઈને. એટલે ભાઈબંધ પાછા કોઈ એકાદ ગ્રુપમાં નાખે કે આમ જોયો વટ એમ કે સિંહ ભેગા ફોટા પડે, સિંહ ભેગા ફોટા. એ હાંજ સુધીમાં હેડલાઇનમાં આવે. સમજો આ વાત. આ ભર્તૃહરિના અમરફળની જે જૂની વાર્તા હતી ને, વિક્રમ વેતાળની કથા, બરાબર, એ આ વેલેન્ટાઇન્સ ડે નજીક આવતો હોય ને વસંત પંચમી પસાર થઈ ગઈ હોય ત્યારે યાદ રાખવા જેવી છે. રાજાને અમરફળ મળ્યું તો રાજાએ મારે નથી ખાવું પણ મારી રાણીને હું આપું, ને રાણીએ પછી એના પ્રેમી અશ્વપાળને આપ્યું, ને અશ્વપાળે એની પ્રેમિકાને આપ્યું. ને ફરતા ફરતા એક સાધુ પાસે ગયું ને એ પછી કે મારા રાજાને આપવું, ને એમ કરીને રાજાને આપવા નીકળ્યા. રાજા કે આ તો મારું જ ફળ. આટલે બધા આંટો મારી આવ્યું. આવું આ વોટ્સઅપના મેસેજમાં થાય છે. આ ભર્તૃહરિના જમાનાથી ચાલ્યું આવે છે. એમાં પાછા મોટા ભાગે શું હોય, લોકોને ફોરવર્ડ કરતી વખતે કર્તાનું નામ કાઢી નાખવાની બહુ મજા આવે. એમ કે આ કવિતા બહુ સારી છે પણ આ કવિ કંઈક નકામો છે. આ નીચે લખ્યું છે હિમલ પંડ્યા પાર્થ, આ કંઈક વધારાનું છે. આ ઉપર જો કેટલું બેલેન્સમાં છે બધું, એટલે નીચેનું નામ ઉડાડી દે, પછી ફેરવવા માંડે. એ મને બહુ આનંદ થાય કે જોયું એમ કે મેં મારા તરફથી કાંઈક તો ઉમેર્યું ને આખી વાતમાં. મેં એક નામ કાઢીને મારી સર્જકતાનો પુરાવો આપ્યો.
એટલે તમને ખબર પણ ન પડે એમાં ભળતું ભળતું ફરતું ફરતું ક્યાંથી શું થઈ જાય. હવે તો એવું થઈ ગયું છે કે 10% કંઈક હમણાં વચ્ચે નહોતું ચાલ્યું એમ ગુલઝાર મુસલમાન છે ને આ આમ છે ને આ આમ છે ને તેમ છે ને પછી ખુલાસો કરવો પડ્યો કે એનું આખું નામ છે સંપૂર્ણ સિંહ કાલરા, પંજાબી છે, શીખ છે, મેઘના ગુલઝાર. કારણ કે હવે એ સહેલું છે, તમારે ખાલી આમ લખી જ નાખવાનું છે, પછી થામા મને સાબિત કરી રાખવાનું આખી જિંદગી હું છું કે નહીં. બરાબર. હિન્દુ મુસ્લિમ બધા રમખાણો ભડકાવવા હોય, તમારે કાંઈ પણ જગ્યાએ કોઈ પોલિટિકલ માથાકૂટ પડવી હોય, લોકોને પહેલા 2-3 મેસેજ યાદ રહે, પછીના 10-12 મેસેજ યાદ નથી રહેતા. આ છાપાના શાસ્ત્રનો નિયમ હું તમને કહું છું કે સમાચાર હેડલાઇનમાં આવે ને યાદ રહે, ખુલાસો બોક્સમાં આવે. કે 3 દિવસ પહેલા જે આપણે પહેલા પાને સમાચાર મૂક્યા હતા ને એ બાબતે વિગત તપાસ કરતા ખ્યાલ આવ્યો છે કે એક આરોપ ખોટા છે. આ બાબતે સંસ્થા દિલગીર છે, એટલે સંસ્થાએ દિલગીરી પ્રગટ કરી દીધી, પણ જે વસ્તુ જતી રહી, તીર છૂટી ગયું એ તો પાછું ફેર જ રાખે. અને છાપામાં તો એવું થતું 24 કલાક પછી તીર પાછું મ્યાનમાં જતું. મોબાઈલમાં તો 6 વર્ષ જૂના મેસેજ પાછા નીકળે, ત્યાંથી પાછા બહાર આવે. તો આની મેચ્યોરિટી શું? એક સરસ મજાનો ટેસ્ટ છે, એક અંગ્રેજી મેગેઝિનની અંદર મેં વાંચેલો. સરસ મજાનો ટેસ્ટ છે કે કોઈ પણ મેસેજ ફોરવર્ડ કરતા પહેલા 3 પ્રશ્નો જુઓ. ખાસ કરીને આવા નિંદા રસના જે હોય ને એમાં બહુ મજા આવે બધાને. એ તો એના ઉપર તો એકતા કપૂરનો આખો બિઝનેસ ચાલે છે, નિંદા રસ ઉપર. તો કોઈકને ત્યાં શું ચાલે છે એ જોવાની બહુ મજા આવે. આપણું જે થાય પેલા એક હસબન્ડ વાઈફ છે એ તાજા પરણીને મુંબઈ ગયા. મુંબઈમાં પેલા ખોલી ટાઈપના મકાનો, બહુ બધાને તો કંઈ સમૃદ્ધિ હોય નહીં, નોકરી કરવા માટે તો ભાઈ રહેતા હતા ગામડામાં, મૂળ હતા, લગ્ન કરીને ગામડાની પત્નીને ત્યાં લઈ ગયા. પછી પાતળી દિવાલો ઘરની, હસબન્ડ તો જોબ ઉપર જતો રહે. 2-4 દિવસ થયા, નવા લગ્ન હતા, તો આજુબાજુના બધા ઘરમાં જે ચાલતું હોય ને સંભળાય. એટલે પેલા હસબન્ડને ચિંતા થઈ કે ભાઈ આપણે જે પ્રેમાલાપ કરતા હશું, તાજા લગ્ન થયા હોય ને જે મીઠી વાતો કરતા હશું, એ બાજુવાળા કાંદીને સાંભળતા હશે. એટલે એણે વાઈફને એમ કીધું કે આ વખતે પગાર આવે ને એટલે આપણે અહીં એક સિમેન્ટ કરાવી લઈએ આ દિવાલોને. આપણે ભલે એક પગાર ખર્ચવો પડે, પણ પહેલાં તો હું એકલો રહેતો તો વાંધો નહોતો, પણ હવે આપણે 2 જણા રહીએ છીએ ને તો ખાનગી વાતો તો આપણી થાય. એટલે વાઈફ કે એક તો ટીવીનું કનેક્શન નથી અને તમે આખો દિવસ બહાર હો છો, તો મારે ટાઈમ કેમ પાસ કરવો? હું આ દિવાલ પાસે બેહીને બાકીના શું વાતો કરે છે સાંભળું જ છું રોજ. એ બધાની જિંદગી જાય છે.